ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને રથયાત્રા પહેલાંની જે છે 1.5 મહિનાથી તૈયારીઓ જે છે અમદાવાદ શહેર પોલીસ કરતી હોય છે રથયાત્રાનું સુરક્ષા કવચ માટેથી, ત્યારે 31,000થી પણ વધારે પોલીસ કર્મચારી, અધિકારી અને સાથે તે ટેકનોલોજી અને સીસીટીવી અને ડ્રોન દ્વારા જે છે અત્યારે કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે। આખા રૂટ ઉપર જે છે પોલીસનો બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવેલો છે। થોડા સમયની અંદર અમિત શાહ જે છે મંગળા આરતી માટે અહીંયા પહોંચશે। એ પહેલાંની તમે જોઈ શકો છો કે પોલીસનું સઘન ચેકિંગ જે છે હાથ ધરવામાં આવેલું છે। આપ અત્યારે જો વાત કરવામાં આવે દ્રશ્યોમાં તો અહીંયાના જે સેક્ટર 1 ડીસીપી અને ડીસીપી રૂપલ સોલંકી આપણી સાથે જોડાઈને સીધી વાત કરી। સર, મંદિર ખાસ કરીને છે સર, અને રથયાત્રા આજનો દિવસ છે, કેટલો બંદોબસ્ત, કેવા પ્રકારની કાર્યવાહી? આજ રોજ ભગવાન જગન્નાથજી જે રથયાત્રા છે એનો બંદોબસ્તની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ અધિકારી અને કર્મચારી મળીને 31,000થી વધારે ફોર્સ આજે તૈનાત છે અને આજે ખૂબ જ શાંતિપૂર્વક રથયાત્રા નીકળશે એના માટે પોલીસની સંપૂર્ણ તૈયારી છે। ટેકનોલોજી, સીસીટીવી અને ડ્રોનનો કેવા પ્રકારનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે? જી, દર વર્ષે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી રથયાત્રાને વ્યવસ્થિત રીતે ટ્રેક કરી શકાય અને ગુનાખોરી કે ગુનેગારો ઉપર નજર રાખી શકાય। એટલા માટે ફેસ રેકોગ્નિશન સિસ્ટમ, સીસીટીવી તેમજ ડ્રોન કેમેરા એના દ્વારા સંપૂર્ણ રથયાત્રાઓ ઉપર વોચ રહેશે અને શાંતિપૂર્વક નીકળશે। તો ટેકનોલોજી સાથે ઝોન 3 ડીસીપી આપણી સાથે સર, મંદિરની બહુ મહત્ત્વની જવાબદારી હોય છે, વીવીઆઈપી મુવમેન્ટ પણ ખારી હોય છે, કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે? અમે જે આ બેરિકેટિંગ કર્યું છે જે પ્રમાણેનું, અને ઝિગઝેગ બેરિકેટિંગ કર્યું છે, મહિલા અને પુરુષો માટે અલગ અલગ લાઇન કરી છે અને અમે દરેક જે લાઇન છે ને એની વચ્ચે બ્લોક કર્યા છે, એટલે 4 બ્લોક છે। જેમ જેમ એક બ્લોક ખોલી અને અમે આગળ પબ્લિકને મોકલીએ છીએ, એના કારણે ધીરે ધીરે પબ્લિકનો ફ્લો પણ જાય અને ઉપર ભીડ પણ મેનેજ થતી રહે। અને જે પ્રમાણે સાથે વીઆઈપી મુવમેન્ટ પણ હોય છે, તો એનું કઈ રીતે સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે? વીઆઈપી મુવમેન્ટ માટે અમે સિક્યોરિટીના બધા જ મેજર્સ રાખ્યા છે, પ્લસ વીઆઈપીની મુવમેન્ટ ભલે પેરેલલ થતી રહે, સાથે પબ્લિકની પણ મુવમેન્ટ ઇઝીલી થઈ શકે એની માટે અમે બંને સાઈડ, પેલી સાઈડ પણ રોપ સાથે માણસો રાખેલા છે, આ સાઈડ પણ રોપ સાથે માણસો રાખ્યા છે। બધી જગ્યાએ પબ્લિકને ગાઈડ થાય એના માટે પોલીસ પણ કહી રહી છે અને બેનર્સ બી લગાવ્યા છે। સાથે હમણાં 5-7 મિનિટમાં સ્ક્રીન લાઈવ થઈ જશે, એટલે મંદિરમાં જે પણ ભગવાનનું દેખાય છે બધું જ બધાને બધી સાઈડ સ્ક્રીનમાં દેખાશે। આ વખતે ગજરાજ ઉપર જે છે કેમેરા માઉન્ટિંગ, ગઈ વખતે જે બનાવ બન્યો હતો આ વખતે ન બને એના માટેની પણ સુરક્ષા વ્યવસ્થા ગજરક્ષક કરીને ઊભી કરવામાં આવેલી છે। ગજરક્ષકની સુરક્ષા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સાયબર તરફથી તો કરવામાં આવેલી જ છે, સાથે અમારી ગજરાજ સ્કોડ બનાવી છે, જે અહીંયાથી લઈને સરસપુર, મારા જે 4 પોલીસ સ્ટેશન વિસ્તારો છે એમાં 20-20 જણા આગળ ગજરાજ સ્કોડ છે જે આગળ રહેશે। ડીજેના સાઉન્ડ